ચેપ્ટર નંબર 11 પરિમિતિ અને ક્ષેત્રફળ નવું ચેપ્ટર આપણે જોઈએ તો સૌપ્રથમ જોઈએ આપણે કે પરિમિતિ કોને કહેવાય. ક્ષેત્રફળ અને પરિમિતિનો અભ્યાસ આપણે ધોરણ 6 માં પણ ભણી ગયા છીએ. તો જોઈએ તો પરિમિતિની વ્યાખ્યા કોઈ પણ બંધ રેખાખંડોથી બનેલી ભૌમિતિક આકૃતિની બધી બાજુઓના માપનો સરવાળો એટલે તે આકૃતિની પરિમિતિ કહીએ છીએ. તો આપણે પરિમિતિ વિશે જોઈએ તો એના સૂત્રો જોઈશું કેટલાક. તો ચોરસની પરિમિતિનું સૂત્ર શું થાય જોઈએ પહેલાં તો આપણે કે ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ અથવા ચારે બાજુઓના માપનો સરવાળો. ત્યાર પછી જોઈએ લંબચોરસની પરિમિતિ. લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, મતલબ કે 2 લંબાઈ અને 2 પહોળાઈ, એને આપણે લંબચોરસની પરિમિતિ કહેવાય. ક્ષેત્રફળ એટલે શું? તો ક્ષેત્રફળ એટલે આકૃતિએ સપાટી પર રોકેલી જગ્યાનું માપ, એના ક્ષેત્રફળ કહેવાય છે. તો એમાં ચોરસનું ક્ષેત્રફળ જોઈએ. ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે L ગુણ્યા L એટલે કે L સ્ક્વેર. એ રીતના લંબચોરસનું ક્ષેત્રફળ જોઈએ. લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે L ક્રોસ B. એમાં આપણે પરિમિતિ જોઈએ તો નિયમિત હોય બહુકોણ એટલે 3 રેખાખંડોથી વધુ રેખાખંડોથી બનેલી આકૃતિ અને બહુકોણ કહેવાય. નિયમિત બહુકોણની પરિમિતિ બરાબર બાજુની લંબાઈ ગુણ્યા બાજુઓની સંખ્યા. હવે જોઈએ આપણે કે 1 સેન્ટીમીટર સ્ક્વેર બરાબર 100 મિલીમીટર સ્ક્વેર થાય. 1 મીટર સ્ક્વેર બરાબર 10,000 સેન્ટીમીટર સ્ક્વેર થાય. આ બધા એકમો આપણે આગળ કામ લાગશે. 1 હેક્ટર બરાબર 10,000 મીટર સ્ક્વેર. હવે જોઈએ આપણે ચતુષ્કોણ. તેમાં સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા સ્પષ્ટ કરીએ તો જે ચતુષ્કોણની સામસામેની બાજુઓ સમાંતર હોય તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય છે. સામસામેની બાજુઓ સમાંતર હોય. એની પરિમિતિ જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણની પરિમિતિ બરાબર એની બધી જ બાજુઓના માપનો સરવાળો. ધારો કે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD હોય તો એની પરિમિતિ શોધવી હોય. ધારો કે ABCD ચતુષ્કોણની
પરિમિતિ શોધવી હોય સમાંતર બાજુ માટે તો 2 કૌંસમાં AB પ્લસ BC, કારણ કે એનું બંને બાજુઓ સરખી હોય, 2 બાજુઓ સરખી, તો 2AB અને 2BC. એનું ક્ષેત્રફળ જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા પાયા ઉપરનો વેધ, જેને આપણે ઊંચાઈ તરીકે ઓળખી શકીએ. એનું ક્ષેત્રફળ જોઈએ. બીજું કે ત્રિકોણની વાત કરીએ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો ગુણ્યા પાયા ઉપરનો વેધ, એટલે કે એ પણ ઊંચાઈ, જે ત્રિકોણનું ક્ષેત્રફળ થાય છે. એના પછી કેટલાક સૂત્રો જોઈશું. તો વર્તુળની વાત કરીએ તો વર્તુળનો વ્યાસ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા, એટલે કે 2 ગુણ્યા ત્રિજ્યાને R કહીએ આપણે. અથવા બીજું સૂત્ર છે તો વ્યાસ ભાગ્યા 2, જેને આપણે વર્તુળની ત્રિજ્યા કહીએ છીએ. એના પછી એનો પરિઘ જોઈએ. વર્તુળનો પરિઘ બરાબર 2πr, જ્યાં R બરાબર વર્તુળની ત્રિજ્યા છે. એના પછી જોઈએ વર્તુળનું ક્ષેત્રફળ. વર્તુળનું ક્ષેત્રફળ બરાબર πr². પાઈ એ અચળાંક છે, એનું મૂલ્ય 22/7 અથવા 3.14 લેવાય છે. R એ વર્તુળની ત્રિજ્યા છે. સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાય 11.1. એક્ઝામ્પલ 1. જમીનના લંબચોરસ ભાગની લંબાઈ અને પહોળાઈ અનુક્રમે, એટલે ક્રમ અનુસાર, પહેલું એ પહેલું, બીજું એ બીજું, 500 મીટર અને 300 મીટર છે. તો 1. તેનું ક્ષેત્રફળ શોધો. અને 2. 1 મીટર સ્ક્વેર જમીનની કિંમત ₹10,000 હોય તો તેની કિંમત શોધો. આપણે જવાબ લખીશું. સૌપ્રથમ જોઈએ કે એનું ક્ષેત્રફળ શોધવાનું છે. લંબાઈ પણ આપેલું છે. લંબાઈ L બરાબર આપેલી છે 500 મીટર અને પહોળાઈ B બરાબર 300 મીટર. તો પહેલાં તો ક્ષેત્રફળ શોધી કાઢીએ કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો 500 ગુણ્યા 300, 5 તેરી 15, જોડે 4 મીંડા લગાવી દઈએ તો 1,50,000 મીટર સ્ક્વેર એનું ક્ષેત્રફળ થશે. હવે બીજામાં જોઈએ કે 1 મીટર સ્ક્વેર જમીનની કિંમત 10,000 હોય તો તેની કિંમત શોધો. મતલબ કે કેટલાની? 1,50,000 મીટર સ્ક્વેરની. તો લખીએ, સૂત્ર બનાવીએ કે 1 મીટર સ્ક્વેર જમીનની કિંમત બરાબર 10,000 રૂપિયા માટે 1,50,000 મીટર સ્ક્વેર જમીનની કિંમત બરાબર કેટલા રૂપિયા? તો 1,50,000 ગુણ્યા 10,000, તો 15 જોડે 1, આ 4 ને પેલા 4 8 મીંડા લગાવી દઈએ તો થશે 15 કરોડ રૂપિયા. બીજી સંખ્યા, જેની પરિમિતિ 320 મીટર છે તેવા ચોરસ ભાગનું ક્ષેત્રફળ શોધો.
પરિમિતિ આપેલી છે, આપણે પરિમિતિ પરથી લખીએ કે પરિમિતિ બરાબર સૂત્ર છે 4 ગુણ્યા બાજુની લંબાઈ અથવા 4 ગુણ્યા લંબાઈ. હવે ઊંધું બોલીએ આપણે તો 4 ગુણ્યા બાજુની લંબાઈ બરાબર ચોરસ ભાગની પરિમિતિ. માટે 4 ગુણ્યા બાજુની લંબાઈ આપણી જો નથી મળી જશે. પરિમિતિ આપેલી છે 320, તો બાજુની લંબાઈ બરાબર 320, 4 ગુણાકારમાં બાજુ આવે ભાગાકારમાં 8 ચોક 32 બરાબર 80 મીટર થાય. હવે જોઈએ આપણે તો 80 મીટર આપણને લંબાઈ મળી ગઈ. હવે એનું ક્ષેત્રફળ મળી જશે. ચોરસ ભાગનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ, તો 80 ગુણ્યા 80 બરાબર 6400 મીટર સ્ક્વેર. તો લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ થાય 6400 મીટર સ્ક્વેર. ત્રીજી સંખ્યા જેનું ક્ષેત્રફળ 440 મીટર સ્ક્વેર છે અને લંબાઈ 22 મીટર છે તેવા જમીનના લંબચોરસ પ્લોટની પહોળાઈ શોધો અને તેની પરિમિતિ પણ શોધો. તો જોઈએ આપણે ક્ષેત્રફળ આપેલું છે આપણને અને પહોળાઈ શોધવાની છે. તો લખીએ પહોળાઈ બરાબર બી. ધારી લઈએ એ લંબાઈ છે આપણી જોડે એલ બરાબર લંબાઈ આપેલી છે 22 મીટર અને ક્ષેત્રફળ છે આપણી જોડે 440 મીટર સ્ક્વેર. તો માટે લંબચોરસ પ્લોટનું ક્ષેત્રફળ બરાબર એનું સૂત્ર થાય લંબચોરસનું ક્ષેત્રફળનું એલ ક્રોસ બી. અહીં ક્ષેત્રફળ આપેલું છે 440 બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, માટે 440 લંબાઈ આપેલી છે 22 ગુણ્યા પહોળાઈ 440, 22 આ બાજુ આવે ભાગાકારમાં બરાબર બી. 22 દુ 44 માટે બી બરાબર 20 મીટર. તો પહોળાઈ મળી ગઈ. હવે એની પરિમિતિ શોધીએ. લંબચોરસની પરિમિતિ, લંબચોરસ પ્લોટની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો 2 કૌંસમાં લંબાઈ હતી 22, પહોળાઈ મળી 20. તો 2 કૌંસમાં 22 ને 20 42 દુ 84 મીટર. માટે લંબચોરસનું ક્ષેત્રફળ થાય આપેલું છે 440, એના પરથી પહોળાઈ 20 મીટર અને એની પરિમિતિ 84 મીટર થાય છે. ચોથો દાખલો, એક લંબચોરસ પરિમિતિ આપી છે 100 સેન્ટીમીટર છે. જો તેની લંબાઈ 35 સેન્ટીમીટર હોય તો તેની પહોળાઈ શોધો અને તેનું ક્ષેત્રફળ પણ શોધો. પરિમિતિ આપી છે આપણને, પરિમિતિ બરાબર 100 સેન્ટીમીટર. લંબચોરસની લંબાઈ આપેલી છે 35 સેન્ટીમીટર. તો પહોળાઈ શોધવાની છે. પહોળાઈ બરાબર આપણે બી કહીએ આપણે. તો પરિમિતિ પરથી આપણને પહોળાઈ મળી જશે કે લંબચોરસની પરિમિતિ બે કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો પરિમિતિ છે 100 બરાબર 2 કૌંસમાં લંબાઈ છે 35 વત્તા બી, માટે 100 35 દુ 70, એક પદીનો દ્વિપદી સાથે 2નો ગુણાકાર 35 સાથે 2નો ગુણાકાર બી સાથે 2 × બી 2b. 100 70 આ બાજુ માઇનસ બરાબર 2b. 70 માં 100 માં 70 જાય તો 30 બરાબર 2b. 30
બે ગુણાકારમાં બાજુ આવે ભાગાકારમાં બરાબર બી 15 દુ 30 માટે બી બરાબર 15 સેન્ટીમીટર આપણને મળી ગયું એનું પહોળાઈ મળી ગઈ. હવે શોધી કાઢીએ એનું ક્ષેત્રફળ. તો લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ હતી આપણી જોડે 35 ગુણ્યા પહોળાઈ મળી 15. 35 ગુણ્યા 15 525 સેન્ટીમીટર સ્ક્વેર. એક્ઝામ્પલ 5, એક ચોરસ બાગ અને લંબચોરસ બાગના ક્ષેત્રફળ સરખા છે. જો ચોરસ બાગની બાજુનું માપ 60 મીટર હોય અને લંબચોરસ બાગની લંબાઈ 90 મીટર હોય તો લંબચોરસ બાગની પહોળાઈ શોધો. સૌપ્રથમ આપણે ફરી સંખ્યા જોઈશું. ચોરસ બાગ અને લંબચોરસ બંનેની વાત કરી. એના ક્ષેત્રફળ સમાન છે. કેટલા છે ખબર નથી. ચોરસ બાગની બાજુનું માપ 60, મતલબ કે ચોરસની ચારે બાજુઓ સમાન હોય. તો આના પરથી આપણને એનું ક્ષેત્રફળ મળશે. તો જે ક્ષેત્રફળ મળે એ આપણે લંબચોરસનું કહીશું. લંબચોરસની લંબાઈ 90 છે એટલે લંબાઈ મળી ગઈ. તો પહોળાઈ એટલી આપણે મેળવવાની છે. તો જોઈએ આપણે સૌપ્રથમ. તો ચોરસ બાગની બાજુની લંબાઈ આપી છે એલ. તેનું ક્ષેત્રફળ એલ બરાબર એનું માપ છે 60 મીટર. તો ક્ષેત્રફળ પહેલાં મેળવીએ. ચોરસ બાગનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે કે 60 ગુણ્યા 60 બરાબર 3600 મીટર સ્ક્વેર. હવે એવું કહે છે ચોરસ અને લંબચોરસનું ક્ષેત્રફળ સરખું છે માટે લંબચોરસ બાગનું પણ ક્ષેત્રફળ એટલું જ કહે છે. તો લંબચોરસ બાગનું ક્ષેત્રફળ બરાબર 3600 મીટર સ્ક્વેર થાય. સરખું છે એટલે બંને સમાન થશે. હવે એની લંબાઈ આપેલ છે લંબાઈ લંબચોરસ માટે 90 મીટર. હવે આપણને એનું ક્ષેત્રફળ મળી ગયું અને એની લંબાઈ છે. પહોળાઈ મેળવી છે તો ક્ષેત્રફળનો ઉપયોગ કરીશું કે લંબચોરસ બાગનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો ક્ષેત્રફળ 3600, એલ છે 90 ગુણ્યા બી. 3690 આ બાજુ આવે એટલે ભાગાકારમાં બરાબર બી. 9 ચોક 36, 1 મિનિટ ચડાવી દઈએ. બી બરાબર 40 મીટર. તો લંબચોરસ બાગનું પહોળાઈ થશે 40 મીટર. એક્ઝામ્પલ 6, એક તાર લંબચોરસ આકારમાં વાળેલો છે જેની લંબાઈ 40 સેન્ટીમીટર અને પહોળાઈ 22 સેન્ટીમીટર છે. જો તેને ખોલીને ફરીથી ચોરસ આકારમાં વાળવામાં આવે તો તેની દરેક બાજુનું માપ સરખું જ મળશે. ચોરસ એટલે કેટલું થશે અને કયો આકાર વધુ ક્ષેત્રફળ આવરે છે તે પણ નક્કી કરો. તો જોઈએ આપણે સૌપ્રથમ. તો એક તાર લંબચોરસ આકારમાં વાળેલો છે. એની લંબાઈ લંબચોરસ હોય ત્યારે લંબચોરસની વાત કરે છે એ વખતે એની લંબાઈ આપેલી છે એલ બરાબર 40 સેન્ટીમીટર અને બી પહોળાઈ બરાબર 22 સેન્ટીમીટર. તો આપણે પહેલાં એની પરિમિતિ શોધી કાઢીએ કે લંબચોરસની પરિમિતિ
2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ, 2 કૌંસમાં 40 વત્તા 22, તો 2 કૌંસમાં 62, 60 તો 120, 2 દુ 4, 124 સેન્ટીમીટર. તો લંબચોરસમાં એની પરિમિતિ થશે 124. હવે એને ફરી ચોરસ આકારમાં વાળવામાં આવે તો ત્યારે એની પરિમિતિ કેટલી હોય? એટલી જ હોય. તો લખીએ આપણે કે ચોરસ આકારમાં હોય, કારણ કે ખોળ એટલી જ હોય, ત્યારે તેની પરિમિતિ 124 સેન્ટીમીટર જ હોય. પરિમિતિ બદલાશે નહીં. હવે જોઈએ આપણે તો એની પરિમિતિ કેટલી થાય? તો ચોરસની પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ. હવે જોઈએ ચોરસની પરિમિતિ 4 ગુણ્યા લંબાઈ. ચોરસની પરિમિતિ છે આપણી જોડે 124 બરાબર 4 ગુણ્યા એનું બાજુનું માપ શોધવાનું છે. તો 124 4 ગુણાકારમાં, બાજુ ભાગાકારમાં બરાબર L. 31 ગુણ્યા 4, 4 × 31, L બરાબર 31 સેન્ટીમીટર. તો એની લંબાઈ થઈ 31. હવે બંનેનું ક્ષેત્રફળ ગણી કાઢીએ. તો પહેલાં લંબચોરસનું જોઈએ. લંબચોરસ આકારમાં ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ હતી 40, પહોળાઈ હતી 22, બરાબર થશે 880 સેન્ટીમીટર સ્ક્વેર. એ રીતના ચોરસમાં ગણી કાઢીએ. ચોરસ આકારમાં ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ. તો લંબાઈ 31 ગુણ્યા 31 બરાબર થશે 961 સેન્ટીમીટર સ્ક્વેર. તો બંનેનું ક્ષેત્રફળ જોતાં આપણને દેખાય છે કે ચોરસ એ વધુ ક્ષેત્રફળ આવડે છે. તો લખીએ કે તારનો ચોરસ આકાર લંબચોરસ આકાર કરતાં વધુ ક્ષેત્રફળ આવરે છે. એક્ઝામ્પલ 7. એક લંબચોરસની વાત કરી છે આપણે. એક લંબચોરસની પરિમિતિ 130 સેન્ટીમીટર છે. જો તેની પહોળાઈ 30 સેન્ટીમીટર હોય તો તેની લંબાઈ શોધો. અને તે લંબચોરસનું ક્ષેત્રફળ પણ શોધો. તો સૌપ્રથમ જોઈએ આપણે પરિમિતિ આપેલી છે. લંબચોરસની પરિમિતિ બરાબર 130 સેન્ટીમીટર અને એની પહોળાઈ બી બરાબર 30 સેન્ટીમીટર. તો પરિમિતિ પરથી આપણને એની પહોળાઈ મળી જશે, લંબાઈ મળી જશે. તો લખીએ લંબચોરસની પરિમિતિ બરાબર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ. તો પરિમિતિ છે આપણી જોડે 130 બરાબર 2 કૌંસમાં લંબાઈ શોધવાની છે વત્તા પહોળાઈ છે 30. તો 130, 2નો ગુણાકાર L સાથે 2L, 30 × 2 = 60. 130 + 60 આ બાજુ -60 બરાબર 2L. 130માંથી 60 જાય તો 70 બરાબર 2L. Lને સૂત્ર કરતાં બનાવીએ 70 ભાગ્યા 2, 35 × 2 = 70, માટે L બરાબર થશે 35 સેન્ટીમીટર. હવે જોઈએ આપણે એનું ક્ષેત્રફળ. તો લંબચોરસનું ક્ષેત્રફળ સૂત્ર થશે L × B લંબાઈ ગુણ્યા પહોળાઈ. તો લંબાઈ હતી આપણી જોડે મળી 35, પહોળાઈ આપેલી હતી 30. 35 ગુણ્યા 30 1050 સેન્ટીમીટર સ્ક્વેર. એક્ઝામ્પલ 8. એક દિવાલમાં બે મીટર લંબાઈ અને 1 મીટર પહોળાઈનું બારણું બેસાડેલું છે. દિવાલની લંબાઈ
4.5 મીટર અને પહોળાઈ આપેલી છે 3.6 મીટર છે. જો દિવાલને ધોળવાનો એટલે કે રંગવાનો ખર્ચ દર પ્રતિ મીટર સ્ક્વેરના 20 રૂપિયા હોય તો દિવાલને ધોળવાનો એટલે કે આખી દિવાલને ધોળવાનો ખર્ચ મેળવવાનો છે. સૌપ્રથમ જોઈએ આપણે કે દિવાલમાં 2 મીટર લંબાઈ ને 1 મીટર પહોળાઈ, એટલે કે દિવાલની લંબાઈ આપેલી છે. લંબચોરસ દિવાલ હશે. L બરાબર 2 મીટર, B બરાબર 1 મીટર. તો દિવાલનું ક્ષેત્રફળ મળી જશે. દિવાલનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, 2 ગુણ્યા 1 બરાબર 2 મીટર સ્ક્વેર. હવે જોઈએ આપણે આ દિવાલનું ક્ષેત્રફળ શોધવા માટે આપણે દિવાલની લંબાઈની જગ્યાએ લખીએ છીએ. તો આ જે છે અહીં છે લંબાઈ છે આપણી જોડે 4.5 મીટર અને પહોળાઈ છે 3.6 મીટર. તો એનું ક્ષેત્રફળ ગણીએ. 4.5 ગુણ્યા 3.6 બરાબર થશે 16.2 મીટર સ્ક્વેર. દિવાલનું ક્ષેત્રફળ મળી ગયું. હવે બારણાની વાત કરીએ. આપણે આગળ લખ્યું હવે આવશે કે બારણાની લંબાઈ આપણને આપી છે L બરાબર 2 મીટર અને પહોળાઈ B બરાબર 1 મીટર. હવે એનું ક્ષેત્રફળ શોધી કાઢીએ. બારણાનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, 2 ગુણ્યા 1 બરાબર 2 મીટર સ્ક્વેર. હવે બારણાની જગ્યા છોડી દેવાની છે પછી દિવાલ રંગવાની છે. બારણાની જગ્યા છોડીને દિવાલને રંગવાની છે, એટલે કે દોડવાની છે. બારણાને રંગ કરવાનો નથી, બારણાને પોલિશ કરવાની હશે એવું સમજીએ આપણે. તો આપણે એ જગ્યાનું ક્ષેત્રફળ બાદ કરી દેવું પડે. તો લખીએ માટે કેટલી દિવાલને દોડવાની છે. તો દિવાલ દોડવાની જગ્યા શોધી કાઢીએ. દિવાલ દોડવાની જગ્યાનું ક્ષેત્રફળ બરાબર દિવાલનું ક્ષેત્રફળ, એમાંથી બાદ કરી દઈએ આપણે બારણાનું ક્ષેત્રફળ. તો દિવાલનું મળ્યું તો 16.2 માઇનસ બારણાનું છે 2, તો 14.2 મીટર સ્ક્વેર ટોટલ જગ્યા રંગવાની છે. હવે આપણને આપ્યું છે કે 1 મીટર સ્ક્વેર, અહીં લખ્યું છે દર પ્રતિ મીટર સ્ક્વેરને 20 રૂપિયા. 1 મીટર સ્ક્વેર જગ્યાને ધોળવાનો ખર્ચ એટલે કે રંગવાનો ખર્ચ બરાબર 20 રૂપિયા. આપણે કેટલી જગ્યાએ રંગવાની છે? 14.2 મીટર સ્ક્વેર જગ્યાને રંગવાનો ખર્ચ બરાબર કેટલા રૂપિયા? તો 14.2 ગુણ્યા 20 બરાબર થશે 284 રૂપિયા. તો દિવાલને દોડવાનો ખર્ચ થશે 284 રૂપિયા. સ્વાધ્યાય 11.2 એક્ઝામ્પલ 1. નીચેના દરેક સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ શોધો. હવે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ આગળ જોયું. પાયો ગુણ્યા પાયા પરનો વેધ. એમાં પહેલી આકૃતિ આપી છે આપણને. આકૃતિ પરથી મેળવવાના છે. ચાર સેન્ટીમીટર અને 7 સેન્ટીમીટર. હવે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એની અંદર આપણે ક્ષેત્રફળ મેળવવું છે. તો લખીએ કે પાયો એને આપણે ધારો કે બી કહીએ. એ આપેલું છે આપણને પાયો 7 સેન્ટીમીટર અને ઊંચાઈ એટલે કે વેધ એને આપણે એચ કહીએ. એ આપેલું છે 4 સેન્ટીમીટર. તો હવે લખીએ
समांतर बाजू चतुष्कोणનું क्षेत्रफळ बराबर पायो गुण્યા पाया ઉપરનો વેધ એટલે કે પાયો છે બી ગુણ્યા એચ। હવે ટૂંકમાં લખીશું આગળ। તો બી છે આપણી જોડે 7 ગુણ્યા એચ છે 4, તો 28 સેન્ટીમીટર સ્ક્વેર। બીજી સંખ્યા, તો આકૃતિ આપી છે આપણને સમાંતર બાજુ ચતુષ્કોણની। વેધ છે અહીં 3 સેન્ટીમીટરનો અને પાયો છે 5 સેન્ટીમીટરનો। તો લખી દઈએ આપણે। હવે હું ટૂંકમાં લખીશ કે પાયો એટલે કે બી બરાબર 5 સેન્ટીમીટર અને વેધ એટલે કે ઊંચાઈ બરાબર 3 સેન્ટીમીટર। તો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર બી ગુણ્યા એચ એટલે પાયો ગુણ્યા પાયા પરનો વેધ 5 ગુણ્યા 3 15 સેન્ટીમીટર સ્ક્વેર। ત્રીજી, અહીં વેધ આપેલો છે આપણને 3.5 સેન્ટીમીટરનો, પાયો છે 2.5 સેન્ટીમીટરનો। તો દર્શાવી દઈએ આપણે કે પાયો બી બરાબર 2.5 સેન્ટીમીટર અને વેધ એટલે કે ઊંચાઈ બરાબર 3.5 સેન્ટીમીટર। તો લખીએ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા પાયા પરનો વેધ બી ગુણ્યા એચ। તો બી છે 2.5 એટલે 25/10, એચ છે એટલે 35/10। તો થશે 25 ગુણ્યા 35 એટલે 875/100। 2 પોઈન્ટ કાપવા પડશે, 8.75 સેન્ટીમીટર સ્ક્વેર। ચોથી આકૃતિમાં જોઈશું। વેધ છે 4.8 સેન્ટીમીટરનો, પાયો છે 5 સેન્ટીમીટરનો। લખીશું પાયો બરાબર 5 સેન્ટીમીટર અને વેધ એચ બરાબર 4.8 સેન્ટીમીટર। તો લખીએ સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ 5 ગુણ્યા 48/10 એટલે 48 ગુણ્યા 5 કરીશું એટલે આપણને મળશે 240/10, એક મિનિટ ગયું, બરાબર 24 સેન્ટીમીટર સ્ક્વેર। પાંચમી આકૃતિ આપી છે। વેધ આપેલો છે 4.4 સેન્ટીમીટરનો અને પાયો છે 2 સેન્ટીમીટર। દર્શાવી દઈએ આપણે કે બી પાયો બરાબર 2 સેન્ટીમીટર, એચ બરાબર 4.4 સેન્ટીમીટર। તો લખીએ આપણે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા વેધ। તો પાયો છે 2 ગુણ્યા વેધ છે 44/10 કરી દઈએ, 44/88/10, 1 પોઈન્ટ કાપવો પડશે, 8.8 સેન્ટીમીટર સ્ક્વેર। એક્ઝામ્પલ 2, ત્રિકોણોના ક્ષેત્રફળ મેળવો। જેમ સમાંતર બાજુ ચતુષ્કોણના મેળવ્યા એમ ત્રિકોણના મેળવવાના છે। તો ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર થાય 1/3 પાયો ગુણ્યા પાયા પરનો વેધ। પહેલી આકૃતિ આપી છે આપણને।
અહીં વેધ આપેલો છે આપણને 3 સેન્ટીમીટરનો, પાયો છે 4 સેન્ટીમીટરનો. ફરી આપણે અહીં પહેલેથી લખીશું કે પાયો એટલે આપણે એને બી કહીશું 4 સેન્ટીમીટરનો, અને વેધ એને આપણે ઊંચાઈ h વડે દર્શાવીશું જે 3 સેન્ટીમીટરનો. તો લખીએ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 પાયો ગુણ્યા પાયા ઉપરનો વેધ. હવે આગળ ટૂંકમાં લખીશું પછી 1/3 પાયો એટલે કે બી ગુણ્યા h. તો 1/3 બી છે આપણી જોડે 4 ગુણ્યા 3, 2 દુ 4, 2 તેરી 6, એકમ છે સેન્ટીમીટર, થઈ જશે સેન્ટીમીટર સ્ક્વેર, 6 સેન્ટીમીટર સ્ક્વેર. બીજી આકૃતિમાં જોઈશું. અહીં વેધ આપેલો છે 3.2 સેન્ટીમીટરનો, પાયો છે 5 સેન્ટીમીટરનો. લખીએ વેધ એટલે પાયો એટલે કે બી બરાબર 5 સેન્ટીમીટર અને વેધ એટલે કે ઊંચાઈ h બરાબર 3.2 સેન્ટીમીટર. લખીએ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 પાયો એટલે કે બી, પાયા પરનો વેધ એટલે કે h. તો 1/3 બી છે આપણી જોડે 5, h છે 3.2 એટલે 32/10. તો જોઈએ 16 દુ 32, 16 પંચા 80/10, એક મીંડું ગયું બરાબર 8 સેન્ટીમીટર સ્ક્વેર. ત્રીજી સંખ્યા આકૃતિ આપી છે. કાટકોણ ત્રિકોણની 4 સેન્ટીમીટર 3 સેન્ટીમીટર. કાટખૂણો છે એની ઉપરની બાજુ એટલે એને વેધ કહેવાશે. પાયો કહીશું બી બરાબર 3 સેન્ટીમીટર અને વેધ h બરાબર 4 સેન્ટીમીટર. તો શોધીએ ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 પાયો એટલે કે બી, પાયા પરનો વેધ એટલે કે h. તો 1/3 બી છે 3, h છે 4, 2 દુ 4, 2 તેરી 6 સેન્ટીમીટર સ્ક્વેર. ચોથી આકૃતિમાં જોઈશું. અહીં આપણને વેધ આપેલો છે 2 સેન્ટીમીટરનો અને પાયો છે 3 સેન્ટીમીટરનો. લખીએ વેધ પાયો બી બરાબર 3 સેન્ટીમીટર અને વેધ h બરાબર 2 સેન્ટીમીટર. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 પાયો ગુણ્યા પાયા પરનો વેધ. 1/3 બી છે 3 ગુણ્યા 2, 2 ઉડી ગયા, 3 સેન્ટીમીટર સ્ક્વેર.